નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એક સ્કેમ સામે આવ્યો છે અને આ સ્કેમ 5-10 હજાર લાખનો નહીં પરંતુ હજારો કરોડ રૂપિયાનો આ સ્કેમ છે। બીઝેડ ગ્રુપ અને પોન્ઝી સ્કીમ, આ બેનું નામ તમે આજકાલ ખૂબ જ સાંભળતા હશો, જેણે ઉત્તર ગુજરાતમાં કરોડોનું કરી નાખ્યું, કરોડોનું ખરા અર્થમાં ફૂલેકું ફેરવ્યું છે। મૂળ વાત તો એવી છે કે આ સ્કીમ છેલ્લા લાંબા સમયથી ચાલતી હતી, તેના સીઈઓ અત્યારે ભૂગર્ભમાં છે। રાજ્યમાં આ એક રીતે સૌથી મોટું કૌભાંડ કહી શકાય। સાબરકાંઠા અને અરવલ્લીમાં આ પોન્ઝી સ્કીમ ચાલતી હતી। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેના પર તવાઈ બોલાવી હતી, તેનો પર્દાફાશ કર્યો છે। આ સ્કેમમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ બોલી છે। કંપની પર પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી રૂપિયા 6000 કરોડનું કૌભાંડ આચાર્યનો આરોપ છે। આરોપો લાગ્યા બાદ તેના સીઈઓ, જે મેં પહેલા કહ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ક્યાં છે એ ખબર નથી। ખાસ વાત તો એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપના સભ્ય છે અને તેના સોશિયલ મીડિયામાં ફોટો પણ ખૂબ જ વાયરલ છે ભાજપના નેતાઓ સાથે। ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનારી અરવલ્લીના બીઝેડ ગ્રુપ પર આજે જે પ્રકારે વાત હતી તે મુજબ સીઆઈડી ક્રાઇમની તવાઈ શરૂ હતી। એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા હતા। કંપની દ્વારા બેફામ પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી। આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા। કંપનીને ઊંચું રિટર્ન આપવાનું હતું, લોકોએ પૈસા લગાવ્યા હતા એ આશા સાથે કે ઊંચું રિટર્ન મળશે અને બે પાંદડે થશું, પરંતુ મળ્યું કંઈ નહીં। 6000 કરોડ રૂપિયાનું કરીને આ કંપની જતી રહી। તેના સીઈઓ ક્યાં છે તેની તપાસ ચાલી રહી છે। માહિતી પ્રમાણે આ કેસને લઈને સીઆઈડી પોલીસની વિવિધ ટીમોએ મેઘરજ છે, મોડાસા છે, માલપુર છે, હિંમતનગર છે, ત્યાં એજન્ટોની ઓફિસમાં દરોડા પણ પાડ્યા હતા। કોમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર આ સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। પોન્ઝી સ્કીમ થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય છે, તો શું તેના પર ભારતીય જનતા પાર્ટીના જ કોઈ મોટા નેતાના આશીર્વાદ છે, તે સવાલ થઈ રહ્યા છે। માહિતી પ્રમાણે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી હતી। ઊંચું વ્યાજ મળશે આ આશા સાથે લોકો તેમાં રોકાણ કરતા હતા। લોકો થોડું ગરીબીમાં જીવી લેતા, 2-4 વસ્તુ ઓછી ખરીદતા, પરંતુ વધુ વ્યાજ મળશે અને આવનાર સમયમાં કંઈ મોટી વસ્તુ ખરીદી શકતું તે વાત સાથે તેમાં રોકાણ કરતા હતા। પરંતુ 6000 કરોડ રૂપિયાનું રોકાણકારો જે 6000 કરોડ રૂપિયા આવ્યા હતા તેનું કશું આપવામાં આવ્યું નથી। 5% વળતરની લોભામણી જાહેરાતોથી લોકોને લાલચ આપવામાં આવતી હતી। રોકાણ બાદ સમયસર પૈસા મળવાની સમસ્યાને લઈ પેઢી સામે ફરિયાદો થઈ રહી હતી। સમયસર પૈસા નહોતા મળતા, જેના પરિણામે લોકો દ્વારા પણ ફરિયાદો કરવામાં આવતી હતી। અંતે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમોએ બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર દરોડા પાડ્યા હતા। મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું અને હાલ તો આ બાબતે કંઈ પણ કહેવા માંગતા નથી અધિકારીઓ, ચૂપકીદી સેવી રહ્યા છે। પરંતુ આ કૌભાંડમાં મસ્ત મોટા નેતાઓના નામ પણ હોય તો નવાઈ નહીં। આ એક મૂળ વાત તો એ છે કે આ કૌભાંડ નવું નથી, આ પહેલા પણ કેટલાય કૌભાંડો થઈ ચૂક્યા છે, પરંતુ સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। અત્યારે કોઈ કહે કે તમને આટલું વ્યાજ આપશું, 9% વ્યાજ આપશું, 12% વ્યાજ આપશું, તો કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી દે છે, કારણ કે પૈસા કોને ન જોતા હોય। પરંતુ ત્યારબાદ મૂળ મૂડી પણ ન આપવી અને તમામ પૈસો લઈને ભૂગર્ભમાં ઉતરી જવું, તે શું દર્શાવે છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટો વાયરલ થઈ રહ્યા છે, તો શું તેમાં કોઈનો હાથ છે? શું આમાં કોઈના પૈસા લાગેલા છે અથવા તો કોઈ પોતે જ ચલાવી રહ્યો છે? આ તમામ સવાલો છે, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતમાં કરોડોનું કરી નાખનાર આ સ્કીમ ઉપર સવાલો થઈ રહ્યા છે। ગુજરાત તક જોતા રહો, આને લઈને અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું। આ વિડીયો શેર કરજો લોકો સુધી કે જેણે આમાં પૈસા લગાવ્યા હતા। મને આપશો રજા, નમસ્કાર।